का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। રાત્રિના સ્વાધ્યાયમાં આપણે સરસ મજાના અધ્યાત્મને ભક્તિ પ્રેરક વૈરાગ્ય પ્રેરક પૂજ ગુરુદેવશ્રીના નિર્ગ્રંથ મુનિઓ અંગે આત્મસાધક જીવો અંગે અહોભાવના નામે અહોભાવ પુસ્તકમાં ગ્રંથમાંથી આપણે સ્વાધ્યાય કરીએ છીએ. આજે હમણાં આ રાત્રિના સ્વાધ્યાયમાં અહોભાવના જ સંદર્ભમાં એમ સમજીને આપણે પરમાણુનો અજીવ પૂતગલ પદાર્થનું સ્વરૂપ સમજતા સમજતા સાધકની દૃષ્ટિ સ્વરૂપ અને સ્વભાવ ઉપર કેવી રીતે થાય છે. પરમાણુનો ગમે તેટલો શુદ્ધ સાત્વિક સ્વભાવ હોય પણ જ્ઞાનીને એનો અહોભાવ નથી આવતો, કેમ કે એનો જો અહોભાવ કરવા બેસે તો આત્માનો મહિમા છૂટી જશે. સમજાય છે? એટલે આપણે એમ સમજો ને કે સ્વરૂપનો મહિમા, આત્મ મહિમા, સ્વભાવનો મહિમા કેવી રીતે ભવ્ય જીવોને આવે છે અને આવવો જોઈએ એની એક સરસ ઝલક અને ચર્ચા આ 41 નંબરના શ્લોકમાં છે. આપણે આ શ્લોકને આધારે જ 426, 27, 28 અને 29 અને 30 આ 3-4 પાના ઉપર ભાવના, ધર્મ, ભક્તિ, કલ્યાણ, મોક્ષનો ઉપાય, સ્વરૂપની એકાગ્રતા, આ બધી જે અધ્યાત્મ બિંદુઓની જે છણાવટ ગુરુદેવશ્રીએ કરી છે એની ચર્ચા અત્રે આપણે લેશું. સૌથી પહેલાં કળશ છે, શ્લોક નંબર 41, બરાબર? તો આ કળશ જુઓ. અથ સતી પરમાણો રેક વર્ણાદિભાવ. ભાવ શબ્દ નથી, સવારે આપણે વાત થઈ હતી. અથ સતી પરમાણો રેક વર્ણાદિભાસ્વન નિજ ગુણ નિચયેસ્મિન નાસ્તિ મે કાર્ય સિદ્ધિ ઇતિ નિજરદિમત્વા શુદ્ધમાત્માનમેકં પરમ સુખ પદાર્થી ભાવયેદ ભવ્યલોક. જો આમ ઉપલબ્ધ દૃષ્ટિએ તમે વિચારો તો આ કળશમાં 4-5 બાબતો છે. નંબર 1, પરમાણુનું સ્વરૂપ અને સ્વભાવ. બીજી વાત, એનાથી પોતાની કોઈ કાર્યસિદ્ધિ ન થાય. ત્રીજી વાત, તેથી શુદ્ધાત્મ સ્વભાવ ભાવને જાણીને માનીને એક આત્મામાં જ ભવ્ય જીવો એની ભાવના ભાવે છે. આ ત્રીજી વાત. ચોથી વાત,
કેમ કે તેઓ પરમ સુખ પદાર્થી હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો આમાં જ કળશના જ શબ્દોમાં મેં તમને કીધું છે. અર્થ વાંચી જો પરમાણુ એક વર્ણાદિરૂપ પ્રકાશતા, એ પરમાણુનું બંધારણ એક વર્ણાદિરૂપ પ્રકાશતા, વર્ણાદિમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ચારેય ગુણો લેવા. ટૂંકમાં એ વર્ણ, ગંધ, રસ, સ્પર્શવંત પૂદ્ગલ. સ્પર્શ, રસ, ગંધ, વર્ણવંત પૂદ્ગલ તત્વાર સૂત્રમાં એવી વ્યાખ્યા છે કે આવો પૂદ્ગલ પોતાના વર્ણાદિ, સ્પર્શાદિ, ગંધ આદિ આવા બધા રૂપ, જો કે પર્યાયો છે, તે રૂપે પ્રકાશતા, જણાતા. બરાબર, જ્ઞાનમાં જણાય છે ને, માટે કીધું જણાતા. એ નિજ ગુણ સમૂહમાં છે. સરળ શબ્દોમાં કે ને, પરમાણુ નિજ ગુણ સમૂહમાં છે. શું કીધું? પરમાણુ નિજ ગુણ સમૂહમાં છે. દીકરીના લગ્ન થયા હોય ને એટલે વરસદી બાદ મા બાપની પણ ભાષા બદલાય. કે દીકરીની કોઈ બહેનપણી કે કોઈ પોતાના ઘર પરિવારના સગા સ્નેહીઓ આવે, પૂછે કે ભાઈ દીકરી ક્યાં? તો મા બાપના મોઢામાંથી સહેજે જ નીકળે છે, એ એની ઘરે. શું કીધું? સાસરે ગઈ છે એમ ન કહે, એ એની ઘરે. સમજાય છે? ઘરે મિત્રો આવીને બેઠા હોય અને મા બાપ સાથે વાતચીત કરતા હોય, વાતવાતમાંથી ઓલા મિત્રોએ પૂછ્યું, અચ્છા આ દીકરી છે તમારી? હા. દીકરી? હા. અચ્છા એનું ઘર? એનું ઘર પાછળની શેરીમાં. તમે જો, મા બાપ જ એમ કહે છે કે એનું ઘર જુદું. કેમ કે એનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બધું જ બદલાણું છે કે નહીં? માન્યતામાં નખ શીખ પરિવર્તન આવેલ છે કે નહીં? ભૂપતભાઈ, હું હજી એક વાત કરું, માર્મિક વાત. આ બે જીવો બરાબર હમણાં 2 દિવસથી સ્વાધ્યાયમાં આવતા થયા. બરાબર, પહેલાં તો આવતા જ રેગ્યુલર. કાળલબ્ધિ જોઈએ ને, સ્વભાવની ઉત્સ્ફૂર્ણા જોઈએ ને, હોનહાર જોઈએ ને, પુરુષાર્થ જોઈએ ને, ભવિતવ્યતા જોઈએ ને. મોક્ષમાં પ્રકાશકમાં ટોટોમલજી સાહેબ એક બહુ સરસ વાત કરી. એક કાર્ય થવામાં અનેક કારણ હોય છે. અનેક કારણ એટલે 5 સમય: સ્વભાવ, નિમિત્ત, પુરુષાર્થ, કાળલબ્ધિ, ભવિતવ્યતા. કાર્ય થાય જ નહીં. લાખ કોશિશ કરો નહીં થાય. એ ઊંધો જ પુરુષાર્થ હશે. એટલે આવું છે. જેમ એ દીકરીના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, શ્રદ્ધામાં ફેરફાર, જ્ઞાનમાં ફેરફાર, સર્વત્ર સર્વગુણાંશ પરિવર્તન. સમજાણું? સર્વગુણાંશ એનું જ્યારે પરિવર્તન થયેલું છે તો માતા પિતા, સાસુ સસરા બધાની ભાષા પણ એ ભાવ જ બદલાઈ ગયા છે. તો પછી ભાષા તો બદલાઈ જ જાય ને, સ્વાભાવિક છે. તો એમ અહીંયા કહે છે, પરમાણુ એક વર્ણાદિરૂપ જ્ઞાનમાં જણાય છે કે તેઓ તો પોતાની ઘરે સુરક્ષિત, સ્વાધીન, સ્વતંત્ર જેવા છે એવા છે. બરાબર, નિજ ગુણ સમૂહમાં છે. વકીલ સાહેબ, હવે જો પાસો કેવો પલટાય છે. હવે અજીવના ગીત ગાયા, પરમાણુ પોતાના ગુણ સમૂહોમાં વિરાજે છે. અજીવના ગીત ગાતા ગાતા જીભે હવે જીવના ગીત, અનાત્માના ગાણા ગાતા ગાતા આત્માના ગીત. છે ને ગજબની વાત? અચ્છા, ઘણીવાર એવું ના થાય?
ભાભી ક્યારેક વિચારો કે તનયને થાબડવાના કરતાં 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 એ દીકરો સૂવે કે ન સૂવે પણ માની નીંદર આવી જાય. શું સમજાણું? બાળક કહે કે બાને એમ કે બા મને તમે થાબડો. બાળકને એવી ટેવ હોય ને, બાના હાથ માથે ફર્યા રાખે તો ધીમે 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 એને નીંદર આવે રજૂભાઈ, બરાબર? પણ ઘણી વાર એવું થાય, શું માના તો હાથ થંભી જાય, એ ઘરઘરા ઘસઘસાટ નીંદરમાં તાણે સૂઈ જાય અને ઓલો ઊભો થઈને નાચવા માંડે, રમવા માંડે. એમ અજીવ તો નાચે જ છે. પદમ બ્રહ્મલધારી દેવ કહે છે કે મને નિંદર આવી ગઈ છે, હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું. શું સમજાણું? કેટલા થાબડવાના કરવાના? હા, ગઈકાલે ખબર નહીં, એક બહુ સરસ, બહુ વર્ષો પહેલાં મેં એક વાંચેલી વાત, કાંઈ પ્રકરણ નહોતું આગળ પાછળ, પણ મને એ આખો પ્રસંગ અને આખી વાત મગજમાં ફરી વળી. કપડાં છે તો કપડાને ફાટ્યા વિના નહીં ચાલે. ફાટી જવું એનો જન્મસિદ્ધ અધિકાર. અચ્છા, ફાટ્યા કપડાને માણસને શું કરે? સાંધ્યા વિના નહીં હાલે. કપડાને ફાટ્યા વિના નહીં ચાલે અને ફાટેલાને સાંધ્યા વિના નહીં હાલે. અને ગમે તેટલો સાંધો તમે, સમજાય છે? આવી આપણી ઈચ્છાઓ છે. અરે આવું આપણું દંભવાળું પાખંડમય જીવન છે. વકીલ સાહેબ, ક્યાંય વિશ્વાસ નહીં રાખો. દીકરાને હું એના નામે કરોડો રૂપિયા કરું તો મારું ઘડપણ સુધરશે, એ પુણ્યની અશ્રદ્ધા છે. શું સમજાણું? એવો પુણ્યનો ભરોસો નહીં કરવો. એ મોહ જ બોલાય છે, એ કેવળ મોહ બોલે છે. શું બોલે છે? હું દીકરાને નામે બધું કરું તો દીકરો મારો સાચવશે. એવું છે જ નહીં. દૂર બેઠી દીકરી 10 વખત ફોન કરીને પૂછે, પપ્પા તમારી તબિયત કેવી? ત્યાં ન ગમતું હોય તો મારી પાસે આવો. અને એક જ ભીંતની બાજુમાં બેડરૂમમાં દીકરો સૂતો હોય, એ સગા બાપને નહીં પૂછે. આ સંસારની વિચિત્રતા છે. કપડાને ફાટ્યા વિના નહીં ચાલે. અને ગમે તેટલો તમે એને સાંધો, કોહવાયેલ જ છે નહીં સાવ. આ સંસારનું આવું સ્વરૂપ છે. એટલે આચાર્ય કહે છે, પદ્મ બ્રહ્મલધારી દેવ કહે છે, પૂતગલને જેટલું નાચવું હોય એટલું નાચે. એની જગતમાં જેટલી પૂજા થતી હોય દુનિયા પૂજા કરે. શું બેન એમ કહે છે આમાં? મારે એનાથી કોઈ પ્રયોજન સાધવાનું નથી. સમજાય છે? કેટલી સરસ વાત. અને બહુ સરળ શબ્દોમાં હજી કહું, પૂતગલ ગમે તેટલો સુંદર હોય, એમાં મારા ચૈતન્યની સુંદરતા ક્યાં? સાહેબ આમ કહે છે, આમાં પૂતગલ ગમે તેટલો સુંદર હોય પણ મને શો લાભ એનો? મારો તો કોઈ પ્રયોજન એનાથી સદવાનો નથી. આ બીજી લીટીમાં એમ કહે છે, નિજ ગુણ નિચયેસ્મિન. આ 1.5 લીટી, પહેલી લીટી અને આ અડધી લીટી ઓલા પૂતગલની. પૂતગલ પરમાણુ પોતાના ગુણોમાં રાજે છે, મહાલે છે, બધી વાત સાચી. પણ કહે છે, નાસ્તિ મેં કાર્ય સિદ્ધિ નાસ્તિ. મેં એટલે મારી, મારી કોઈ પણ કાર્ય સિદ્ધિ એનાથી થવાની નથી. મને એનાથી રતિ ભરે લાભ નથી. કેમ કે પૂતગલની રચનાથી જીવને શો લાભ? આપણે એમ સમજો ને, શરીર ગમે તેટલું સ્વસ્થ રહે, આત્માને શો લાભ? સંયોગો ગમે તેટલા ઠેકાણે રહે, આત્મજ્ઞાનમાં શું ફેર પડવાનો છે? બોલો. હું
તો એમ કહું છું, દેવ શાસ્ત્ર ગુરુ આદિકની આરાધના જ્યાં હોય એવો આર્ય ક્ષેત્ર મળે તોય જેની બુદ્ધિ પર પથ્થર પડેલા છે, વિષય કષાય આદિકમાં જ જે મોહાયેલા છે, એમને શું ફેર પડવાનો છે? ખ્યાલમાં આવ્યું? બે તરફી વિચારવાનું. જગતમાં ભલે ને કુગુરુ કુદેવ કુશાસ્ત્ર આદિકનો ગમે તેટલો અજ્ઞાન હોય, આત્માને શું નુકસાની? એક વાત. અને ગમે તેટલા દેવગુરુ ધર્મ આદિકનો આયોજન હોય તો એ આત્માને શું લાભ? પોઈન્ટ સમજાણું? બે સમજાણું રાજુભાઈ? એટલે આપણે જે કહીએ ને કે દુનિયા બહુ ખરાબ છે, એક શેરમાં એક આવે છે, બસ મુક્તક ટાઈપનું છે, खुद को खराब कहने की हिम्मत नहीं होती है, इसलिए दुनिया खराब है लोग कहा करते हैं. तू खराब तो दुनिया खराब. आप भला तो जग भला. કોણ કહે છે પંચમકાળ છે? પંચમકાળ છે જ નહીં, આપણા માટે તો ચોથો કાળ જ છે. પણ માનો તો અને માણો તો, માનો તો અને માણો તો. જેને રોજ ઉપવાસ કરવાનો હોય એને ક્યાં મોંઘવારી? શું કીધું? જેને રોજ ઉપવાસ જ કરવાનો હોય, વિમલભાઈ, એને શાક બક્કલના ભાવ, બજાર ભાવ વધ્યા ઘટ્યા, મોંઘવારી કાંઈ લેવું દેવું નથી એને. એટલે અહીંયા કહે છે બે વાત. પૂતગલ ભલે ને પોતાના ગુણોમાં રાજે નાચે ગમે તે થાવ, મારા ચૈતન્યમાં તો એનાથી કાંઈ લાભ નહીં ને. એટલે પદમ બ્રહ્મદેવ કહે છે, અમે અમારા આત્માને સમજીને, અમે અમારા આત્માને જાણીને અમે અમારા સ્વરૂપમાં લીન થઈ રહ્યા છીએ. આ તો અધિકારા જીવ નીકળે છે, એમાંથી જીવ. સવારે મેં ઘણું કીધું છે, જડાત્મામાંથી જીવાત્મા, અનાત્મામાંથી પરમાત્મા. હા, જો ઇતિ નિજ હૃદિમત્વા શુદ્ધમાત્માનમેકમ. ઇતિ નિજ હૃદિ એટલે પોતાના હૃદયમાં શુદ્ધાત્માનમ એકમ, શુદ્ધાત્મા એકને એક શુદ્ધાત્માને જ માનીને એટલે સ્વીકારીને પરમ સુખ પદાર્થી ભાવયે ભવ્યલોક. પરમ સુખ પદાર્થી, અર્થી એટલે પ્રયોજન રાખનાર, શેનો? કે પરમ સુખ પદનો પ્રયોજન રાખનાર એવા ભવ્ય જીવો એની જ ભાવના ભાવવી જોઈએ. જડનું જડમાં રહે, ચેતનનું ચેતનમાં, મારું મારામાં, જગતનું જગતમાં. આખી ભેદ જ્ઞાનની આ અદ્ભુત પ્રક્રિયા છે. જો પરમાણુ એક વર્ણાદિરૂપ પ્રકાશતા નિજગુણ સમૂહમાં છે તો તેમાં મારી કાર્યસિદ્ધિ નથી, તેમાં મારી કાંઈ કાર્યસિદ્ધિ નથી. અર્થાત જો પરમાણુ તો એક વર્ણ એક ગંધ વગેરે પોતાના ગુણોમાં જ રહે, ગુણોમાં જ છે, તો પછી તેમાં મારું કાંઈ કાર્ય સિદ્ધ થતું નથી. બીજો ફેલ થાય તો હું પાસ થાઉં એવું છે? બીજો ફેલ એટલે હું પાસ એવું છે? ખ્યાલમાં આવ્યું? હા, એટલે બીજો બહુ દુઃખી એટલે આપણે સુખી એમ છે? એવું કાંઈ છે નહીં. તો પછી તેમાં મારું કાંઈ કાર્ય સિદ્ધ થતું નથી. આમ નિજ હૃદયમાં માનીને, વાહ, હૃદયમાં એ વાતને હૃદય વગે કરીને પરમ સુખ પદનો અર્થી શબ્દો તો જુઓ. આના મેં સવારે બે અર્થ કર્યા હતા. પરમ સુખ પદ એટલે શું સાહેબ? પરમ સુખનો પદ તો એક મોક્ષ છે. તો પરમ સુખ પદનો અર્થી એટલે મોક્ષાર્થ. બીજો અર્થ
પરમ સુખનો પદ તો આત્મા છે. તો પરમ સુખ પદનો અર્થી એટલે આત્માર્થી. તો મોક્ષાર્થી કહો કે આત્માર્થી કહો. ભવ્ય સમૂહ શુદ્ધાત્માને એકને ભાવે. જો 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 સાંભળો, આ ઈચ્છા જાહેર કરી છે. કે ઈચ્છા શબ્દ કેમ બોલ્યો ખબર? આ શબ્દ જો ભાવેત ભવ્ય લોકો એમ લખ્યું છે કે ભાવેત છે કે નહીં? ભાવેત દેખાય છે શબ્દ. આનો સરળ અર્થ થાય છે ભાવના ભાવવી જોઈએ. પણ ભાવે કોણ? ભવ્ય જીવોનો સમૂહ. એટલે ભવ્ય જીવોનું તો કર્તવ્ય, ભવ્ય જીવોની ફરજ તો કેવળ અને કેવળ આત્મ ભાવના ભાવતા. તો એમને લહે કેવળ આવો એનો અર્થ છે. ભાવેત એનો અર્થ ઈ છે. ભાવે એટલે ભાવવું જોઈએ. શું વિરેનભાઈ? વિદ્વાન વધી વધીને શું કહે? સ્વાધ્યાયમાં આવવું જોઈએ એમ કહેશે. વધી વધીને શું કહે? આવવું જોઈએ. કોઈક વાર મળે તો એમ કહે કે ભાઈ આવો, કેમ નથી આવતા? વધી વધીને લાગણી હોય તો આવો એમ કહેશે. ઘરે ઘરે તો પકડી પકડીને લાવવા માટે તો જાય જ નહીં ને હાલો ને હાલો તમારે તો આવવું જ જોઈએ. ઘરે ઘરે પછી મહાભારત થાય. આ તો ગુરુદેવશ્રીની ભાષામાં કૂવાને તરસ્યા પાસે ન જવાનું હોય, તરસ્યાને કૂવા પાસે આવવાનું એમ. ભાવવું જોઈએ. કેટલી સરસ ભાષા છે. ભાવેત આવી જ ભાષા સમર અધિકારમાં છે. ભાવેત ભેદ વિજ્ઞાનમ ઇદમ અચ્છિન્ન ધાર્યા. આ ભેદ વિજ્ઞાનની ભાવના નિરંતર ભાવવી જોઈએ. એમાંય ભાવેત એમ જ લખેલું છે. આ વિધિલિંગનો વિધિલિંગ લકાર આશીર્વચનના અર્થમાં અને ઈચ્છાર્થક ધાતુ, ઈચ્છાર્થક પ્રયોગ છે, ક્રિયાપદ છે. ભાવેત ભાવવું જોઈએ. એટલે એક અપેક્ષા એ સમજો ને, પદમ બ્રહ્મલધારી દેવ ભવ્ય જીવો પાસેથી એટલી અપેક્ષા રાખે છે, તમારે જડનો સ્વરૂપ જાણી લેવાનો અને જીવમાં આવી જાય. કેમ કે જડના સૌંદર્યને જોતા રહેશો તમને નિંદર નહીં આવે. ખ્યાલમાં આવ્યો? કેટલી સરસ વાત છે. હા, ચલો હવે આના ઉપર જે ગુરુદેવશ્રીએ આનંદ આપણને કરાવ્યા હતા, થોડાક એ પદોની પંક્તિઓની બધી વ્યાખ્યા આપણે જોઈએ. જો પાના નંબર 427, 427 પાના ઉપર આમાં તમે જુઓ, અહીંયા કહે છે એમ એક ત્રીજો ફકરો છે. જો રજકણો આ એક એક પરમાણુ આ માટી છે, એ એના ગુણમાં શક્તિના ગુણમાં રહેલા છે, એ આત્મામાં નથી. સાંભળો, એક વિષય મને યાદ આવ્યો, આગમનો સંદર્ભ યાદ આવે છે. આત્માનુશાસનનો અહીંયા આપણે સ્વાધ્યાય લીધેલા છે. આત્માનુશાસનમાં એક શ્લોક આવે છે બહુ સરસ. શરીર જેવો કૃતજ્ઞ બીજો કોઈ નથી. તો એમાં એની વ્યાખ્યામાં એવું લખેલું છે, શરીરને તમે ગમે તેટલું પોષો, ઉનાળામાં સૂતરના કપડાં, શિયાળામાં ઉનાના કપડાં, હા, ગમે તેટલું કાટલું ખવડાવો, હા, ગમે તેટલું હાપૂસ કેરીનો રસ ખવડાવો, ઋતુ પ્રમાણે, પણ જ્યારે સંયમની વાત આવે, તપની વાત આવે, તો સૌથી પહેલાં વિરોધી પક્ષમાં રાહુલ ગાંધીની જેમ શરીર ઊભું હશે. એમાં નથી લખ્યું રાહુલ ગાંધી, એ તો મેં તમને કહું છું. વિરેનભાઈ શું, રાજુભાઈ શું કીધું આચાર્ય?
આત્માનુશાસનમાં છે. તમે ગમે તેટલું એનું પોષણ કરો પણ એ ટાણે વિરોધ પક્ષમાં જ રહે. બેન, બધું પુણ્યનો ઉદય હોય ને બધું સારું લાગે. આ રવિન્દ્રભાઈ પંડિતજીનું મેં એક પ્રવચન સાંભળ્યું ગઈકાલ રાત્રે. એટલી સરસ વાત કરી. પુણ્યના ઉદયમાં તત્વ બધું સારું લાગે. એની મીઠાશ તો પાપના ઉદયમાં લાગવું જોઈએ. પ્રતિકૂળતામાં આનું ગળપણ લાગવું જોઈએ. તો તત્વની રુચિ અને તત્વનો રસ. ત્યારે તો ભાપ બનીને ઉડી ગયેલો હોય. સમજો, હમણાં આપણે સોનગઢ ગયા હતા તો પ્રતિષ્ઠા મંડપની બહાર આવીને આપણે ઊભા, સમજો રિક્ષાની રાહ જોઈએ, હા, વેનની, ગાડીની, વાહનની રાહ જોઈએ. તડકે ઊભા છીએ આપણે, બરાબર સાહેબ? તડકે ઊભા છીએ. ગાડી, રિક્ષા મળે જ નહીં, આવે જ નહીં. તો હેરાન 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 હેરાન, આકુળતા આકુળતા. કોઈ ક્ષણે યાદ આવે છે, ગ્રીષ્મ ઋતુ શિખર કે ઉપર ઓ તો ધીરજ ધારે ધ્યાનન મેં. કેવળ ગાવા માટે છે ભક્તિઓ. બોલો મીનાબેન, કેટલું યાદ આવે ત્યાં પ્રતિષ્ઠા મંડપની બહાર તડકે ઊભા હોય ત્યારે? થોડીક વાર તડકે ઊભા છો અને ઓલા રિક્ષાવાળાએ કીધું છે આ સવારી ઉતારીને હું ફરીથી આવીશ, પણ ખમાય છે ત્યાં. બોલો, દેહાધ્યાસ કેટલો છે, દેહની મમતા કેટલી છે, કેટલી ઉચાટ છે. ક્યાં ગઈ તત્વની દ્રઢતા? બધો ભેદ જ્ઞાનની વાતો ભાપ બનીને ઉડી ગઈ ને બધી. પોઈન્ટ સમજાય છે? તો શરીરે જવાબ આપે છે ને, માથું તપે છે અને શરીર તપે છે, પરસેવાથી રેપ જેપ. તો એ શરીરની વાસ્તવિકતાને સમજો સાહેબ. આત્માનુશાસનકાર કહે છે એ શરીરની વાસ્તવિકતાને સમજો. એ દગો દેનારમાં સૌથી મોખરે કોઈ છે તો શરીર છે. અને છતાં આપણું અભક્ષ છૂટતું નથી, રાત્રિ ભોજન છૂટતું નથી, બજારનું ખાવું પીવું એ બધું છૂટતું નથી. કરો લાખ પાપ. હા, શેના માટે? શરીર માટે. એ શરીરને પૂછો, સંયમ જ્યારે લેવાનું થાય, ઉપવાસ જ્યારે કરવાનું થાય, કેટલો સાથ આપશે? એ વિરોધમાં જ ઉભો રહેશે. એમ કહીને આચાર્ય કીધું, એવા દેહ પ્રત્યે નિર્મમત્વ વર્તો. એમ અહીંયા કહે છે. હશે ભાઈ, પૂતગલ પોતાનામાં છે, પરમાણુ પોતાનામાં છે, એનાથી મારે કોઈ કાર્યની સિદ્ધિ થવાની નથી. હું સમજાય છે એનો એ ભાવ ભાષણ જે હું કરાવવા માગું છું, એટલી અદ્ભુત વાત છે. વકીલ સાહેબ, સમજાય છે? એનો ડેપ્થ સમજાય છે? હા, જો ગુરુદેવશ્રી બોલે છે, જો કે રજકણો આ એક એક પરમાણુ આ માટી છે, એ એના ગુણમાં, શક્તિના ગુણમાં રહેલા છે, એ આત્મામાં નથી. માટે અહીં કહે છે કે જડ એના ગુણમાં રહ્યા તેમ જાણીને. જો હવે આવવાનું ક્યાં પાછું? અમે અમારા ગુણમાં રહેશું. અમે ભગવાન આત્મા છીએ. અચ્છા, પરમાણુને ખબર છે પરમાણુ હું છું એમ બોલે છે? એને જાણનારો કોણ? હા, અમે ભગવાન આત્મા છીએ, એમાં આનંદ અને જ્ઞાન અને શાંતિ છે. તો એ રજકણો જ્યારે એની શક્તિમાં, એની દશામાં રહ્યા છે, તો એને લઈને કાંઈ અમારી કાર્યસિદ્ધિ નથી. અમે અમારા ગુણમાં રહીએ, એ અમારી કાર્યસિદ્ધિ છે. આ બાળ બોધ વાંચનારને પણ સમજાય છે એવું છે. આ છે ને સરળ, કેટલું સરળ છે. આગળ વધીએ. હવે ઓલો શબ્દ આવ્યો ને, પરમ સુખ પદાર્થી. ચોથી લીટીમાં સંસ્કૃતમાં આવ્યો ને, પરમ સુખ પદાર્થી. સુખ પદનો અર્થી એમાં આવ્યો ને, એનો અર્થ જુઓ. સુખ પદનો અર્થી આત્મા આનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ છે. સત એટલે શાશ્વત, જ્ઞાન એટલે આનંદનું રૂપ એનું છે. એવા આનંદનો જે અર્થી, શું કીધું? ગાડીનો અર્થી, બંગલાનો અર્થી, પૈસાનો અર્થી, માન પાનનો અર્થી, નામનો અર્થી, પદ પ્રતિષ્ઠાનો અર્થી એમ નથી કીધું.
એનો તો અહીંયા પ્રવેશ જ નથી. આ જ્ઞાનનો માર્ગ છે, આ મુક્તિનો માર્ગ છે, આ બંધનનો માર્ગ નથી. તો આનંદનો જે અર્થ ભવ્ય સમૂહ શુદ્ધાત્માને એકને ભાવે. આ ગુરુદેવશ્રી છે ને આજે સવારે મેં તમને કીધું ને પાના નંબર 427, 28, 29, 30 એક પાના માટે 6 થી 7 મિનિટ લાગે. તો લગભગ 25 મિનિટ સુધી આ વિષય ચલાવ્યા છે. એટલે મેં જે વિચારીને જ આ પ્રકરણ અત્યારે મેં લીધું છે ખાસ. સાહેબ સામાન્ય વાત નથી. કેવળ એક જ કળશ ઉપર આપણે કોન્સન્ટ્રેશન કરીએ છીએ. પરમાણુની ઘરે સુખેતી છે, એનું સુખ મારે કોઈ કામનું નથી, મારે તો મારા સ્વરૂપમાં લીન રહેવું છે. બસ એટલી જ વાત, એક જ વાત. જો સુખપદનો અર્થી એમાં જો ભાષા જુઓ, આ દેવ શાસ ગુરુને ભાવે એ નહીં. રાજુભાઈ જય જયનાથ પરમ ગુરુ હો, જય જયનાથ પરમ ગુરુ હો નહીં. તો પછી શું ભૂમિકામાં બધું એ આવે નહીં? આવે ને, આવે હોય પણ હે હોય, આવે હોય અને પણ હે હોય. જો આગળ આવશે વાત કરશું. આ દેવશાસ્ત્ર ગુરુને ભાવે એ નહીં એમ કહે છે, કારણ કે દેવશાસ્ત્ર ગુરુની ભાવના કરે અને એની ભક્તિ આદિ એ બધું શું છે? રાગ અને શુભ છે, પુણ્ય છે, ધર્મ નહીં. અને એ પુણ્ય કરતા કરતા ધર્મ થાય એમ પણ નહીં. એ ધર્મ નહીં અને એ કરતા કરતા ધર્મ થાય એ નહીં. આ બધી ઝીણી વ્યાખ્યાઓ છે. ફડાક દઈને અંદરમાં દ્રષ્ટિ થઈ જાય. પણ હજારો વાર વાંચવાનો, કરોડો વાર વાગોળવાનો અને અનંત વાર સંચેતન કરવાનું. એટલી સરસ વાત છે. જો સુખપદનો અર્થી ભગવાન આત્મા શું કહે છે? આનંદ ગુણવાળો છે. જેમ પરમાણુ તદ્દન સ્પર્શના ગુણવાળો છે, તો હું પણ એક આનંદ ગુણવાળો છું. પરમાણુ જેમ એના જડના ગુણમાં રહે છે, તો હું મારા આનંદ ગુણમાં રહું છું. એમાં મારી કાર્યસિદ્ધિ છે. આહા, અરે વાતું ભારે આનંદ. હા, પરમાણુમાં છે, પરમાણુના ગુણોમાં છે, હું મારા ગુણોમાં છું. આ તો ભાષા એવી છે જેમ ઘરમાં આવેલ મહેમાન બાળકને ખીજાવવા માટે, અમારી પાસે તો બહુ મોટી ગાડી છે, તો બાળક પણ બોલે અમારા દાદા પાસે પણ બહુ મોટી ગાડી છે. છોકરાને કોઈ ખીજાવવા માટે કહે ને, પછી અમારી પાસે તો નવા ચંપલ છે, તરત જ કહે મારા દાદાએ તો ગઈકાલે જ ચંપલ લઈ આવ્યા છે, પહેરીને આવીને બતાવે. કેમ કે तुम किसी से कम नहीं तो हम भी किसी से कम नहीं. समझाड़ो છો कि रविंद्र भाई पंडित जी वो बोलता, हाँ तुम्हें हर बात में ऐसा लगता है ना हम किसी से कम नहीं, लेकिन भाई साहब तुमसे भी तो कोई कम नहीं. શું ભૂપતભાઈ? દરેકને એમ જ લાગે. હા, આપણે કિશોરભાઈ બોલતા ને હિન્દુસ્તાનમાં ક્યાંય નથી. હિન્દુસ્તાનમાં તો બધાએ हाँ समझाए છે શું કીધું? हम किसी से कम नहीं. ठीक है भाई, तुम किसी से कम नहीं हो, लेकिन तुमसे भी तो कोई સમજાય છે. ભાભી, હું જ્યારે ગોલ્ડ મેડલ થયો ને આપણે જયપુરમાં, તો ભારીલ સાહેબે મને પ્રશ્ન પૂછ્યો હતો સભામાં. ગોલ્ડ મેડલ હજી મને આપી આવ્યા રાજ્યપાલના હાથેથી, એમાં ચીફ ગેસ્ટ તરીકે હતા. અને અહીંયા સ્મારકમાં આવીને પછી પ્રવચન મને કહે કે સુनील, 100 मूर्ख हों, 100 मूर्खों के सबसे आगे जो खड़ा होता है वो कौन कहलाता है? बोलो. मूर्खाधिराज. तो मुंड मिथ्या दृष्टिने लक्षण છે. કહેવાનો અર્થ હમ કિસી સે કમ નહીં, મેં તુજસે ભી તો કોઈ કમ નહીં. એવી ભાષા છે. પરમાણુમાં રહે છે, અમે અમારામાં રહીએ છીએ. પરમાણુ એક સ્પર્શવાળા છે, અમે પણ એક ગુણવાળા છીએ. જાણે કે
આજુબાજુમાં પલંગ પર કરિયાવર બેઉનું રાખ્યા હોય એવી ભાષામાં બોલે છે. જો કહે છે સુખપદનું અર્થી. બરાબર, આગળ વધીએ. પછીનું પાનું જો 428નું પાનું કરો. બહુ સરસ. પહેલી જ પંક્તિ જો. પરમાનંદ પ્રભુ ધ્રુવ ચૈતન્ય આનંદ છું, એને એકને ભજે, એની એકની સેવા કરે. જો ભજે એટલે સેવા કરે, પરની નહીં. દેવશાસ ગુરુની ભક્તિથી કંઈ કલ્યાણ નથી. આ રાગ થાય દયાદાન વ્રત ભક્તિનો, એનાથી એ કલ્યાણ નથી. આ એક સમયની વર્તમાન દશાને ભજવાથી પણ કલ્યાણ નથી. ધ્યાન ગયું? કેટલાને કાઢી નાખ્યા આમાં સાહેબ? આમાં કેટલા પોઈન્ટ આવ્યા આમાં એમ કહું છું, આ 3 લીટીમાં ગણો. હવે ગણો, તરત જ ધ્યાન જવું જોઈએ કે પરની નહીં, નંબર 1. પરની એટલે બાયડી છોકરા, ઘર પરિવાર, નંબર 1. બીજો, દેવશાસ્ત્ર ગુરુ આદિકની ભક્તિથી કાંઈ કલ્યાણ નથી, નંબર 2. નંબર 3, આ રાગ થાય ને દયાદાન વ્રત ભક્તિનો, એનાથી એ કલ્યાણ નથી, 3. ચોથી વાત, આ એક સમયની વર્તમાન દશાને ભજવાથી પણ કલ્યાણ નથી. 4 ને કાઢી નાખે. જો હવે એનું એનાલિસિસ કરો. પરને કાઢી નાખ્યા, દેવશાસ્ત્ર ગુરુને કાઢી નાખ્યા, એટલે પર દ્રવ્યોને કાઢી નાખ્યા. બરોબર? દયાદાન વ્રત વગેરે ભાવો, પર ભાવોને કાઢી નાખ્યા, પર દ્રવ્યોને કાઢી નાખ્યા, પર ભાવોને કાઢી નાખ્યા. અને એક સમયની વર્તમાન દશાથી પણ કલ્યાણ નથી એમ કરીને પર્યાય ભાવને પણ કાઢી નાખ્યા. હવે 3માં એનાલિસિસ થયા. પર દ્રવ્ય, પર ભાવ, પર્યાય ભાવ, 3ને કાઢી નાખ્યા. બાજુમાં મૂકો. પરને મૂકો, ઠીક, મૂક્યા. પરભાવોને મૂક્યા. હવે પર્યાય ભાવોને મૂકો. નહીં, પણ પર્યાય મારી છે, નહીં, એને મૂકો. એને બાજુમાં મૂકો. બેન, આ છે આમાં ભરેલું. એક ફકરામાં તમને આવા સૈદ્ધાંતિક વિવેચનો મળશે, પણ એને એ રીતે આપણે એનાલિસિસ કરવું જોઈએ, વિઝ્યુઅલાઇઝેશન કરવું જોઈએ કે અહીં તો આત્માની વાત છે. આ આત્મા અંદર પ્રભુ છે, સચ્ચિદાનંદ મૂર્તિ છે, અનંત શક્તિ છે, એમાં અનંત અતિન્દ્રિય આનંદથી લબાલબ ભરેલો છે. ભવ્ય સમો શુદ્ધ આત્માને એકને ભાવે. લ્યો, શું કીધું? સમજાણું? મને તો ઘણી વાર વિચાર આવે, ગુરુદેવશ્રીને કેટલું ઊંડાણ દેખાય છે. આ શ્લોક ગાઈ નાખતા કેટલી વાર લાગે આપણને? 1 થી 1.5 મિનિટમાં શ્લોક બોલાઈ જાય અને 25 મિનિટ કાઢી નાખે ગુરુદેવશ્રી એક શબ્દને માણે કે શું કીધું, સમજાણું આમાં? પાછા શુદ્ધ આત્માને એકને ભાવે. હવે જો એમાંથી શું કાઢે છે? હું અખંડ આનંદ અને શુદ્ધ ચૈતન્ય ધાતુ, ચૈતન્ય સ્વરૂપ છું, એવા સ્વરૂપ સન્મુખ થઈને તેનું એકાગ્ર થવું, એની ભાવના ધ્યાનમાં કરવી, વર્તમાન જ્ઞાનની દશાને ધ્રુવનો ધ્યેય વિષય બનાવવો, એને ભાવના કહેવામાં આવે છે. એનું નામ ધર્મ. એ સાચું જૈન ધર્મ. ખ્યાલ ગયું બધાનો? કેટલી માર્મિક વાત છે. હા, આગળ જો, હજી સમજાણું કાંઈ? શુદ્ધ આત્માને ભવ્યનું ટોળું, ઘણા ભવ્ય જીવો, લાયક જીવો, એ કરવું શું? કલ્યાણ કરવું હોય તો શું કરવું? 2 પ્રશ્ન થયા. ત્રીજો, ધર્મ કરવો હોય તો શું કરવું? આ ત્રીજો પ્રશ્ન. જવાબ 1, પ્રશ્ન ઘણા, જિજ્ઞાસાઓ ઘણી, સમાધાન એક જ. 100 બીમારીની 1 દવા છે ને? ગજબની વાત. તો કહે છે આનંદ મૂર્તિ પ્રભુ આત્મા છે, એનું ભજન કરવું. હવે જેને ભોજનમાં જ રસ હોય એ ભજન ક્યાંથી કરે? ભોજનમાં જ રસ હોય એને ભજન ક્યાંથી? વિચારો તો ખરા. એટલે એમાં એકાગ્રતા કરવી. પછી ઓલા મુમુક્ષુએ પ્રશ્ન પૂછ્યો, વિરેનભાઈ, મેં એક બહુ ગજબની વાતની નોંધ લીધી હતી. આજના આ પ્રવચનમાં મોર દેન 45 પ્રશ્ન છે, ક્વેશ્ચન્સ છે.
તમે જરીક પાના ફેરવો જો. સવારે હો છો સ્વાધ્યાયમાં તમે ગુરુદેવના બ્રોજમાં 424 પેજ જો, 424 નંબરનું પાનું, 422 નંબરના પાનામાં જો. ઉત્તર મુમુક્ષુ, મુમુક્ષુ ઉત્તર, મુમુક્ષુ ઉત્તર દેખાય છે બધા. 47 પ્રશ્નો છે આજના પ્રવચનમાં. 47 ક્વેશ્ચન આન્સર્સ છે. કેવળ ક્વેશ્ચન આન્સર્સ પણ વાંચે ને, પ્રશ્નોત્તર વાંચે ને, તો એ શ્રોતાની જિજ્ઞાસા અને ગુરુદેવશ્રીના મુખેથી નીકળેલા સમાધાન ખ્યાલમાં આવી જાય આપણને. તો કહે છે કે પહેલાં જાણવો પડે ને. તો ગુરુદેવશ્રી બોલે છે શુદ્ધાત્મા શું છે, એક શું છે, પર્યાય શું છે, રાગ શું છે, સંયોગ શું છે, એ તો જાણવું પડે ને. હવે આમાંથી કેટલા પ્રશ્નો આપણા મગજમાં આવતા હોય દિવસ દરમિયાન? આમાં 5-6 પ્રશ્નો આવ્યા. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે, એવા પ્રશ્નો છે. આ રાજુભાઈ ઝેરોક્સ મશીન બરોબર હાલે છે કે નહીં હાલે તો પછી એને રિપેર ક્યાં કરાવવાનું? આવા પ્રશ્નો તો દિવસમાં 10 વાર આપણા મગજમાં આવતા. હા, નોકર બરાબર કામ નથી કરતા, એમની પાસેથી આપણે કામ કઢાવવું કેવી રીતે? વળી પાછું અહીંયા આવીને વાંચે થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે. તમે વિચાર તો કેટલો વિરોધાભાસ છે. ત્યાં માથું માર્યા વિના નહીં રહે અને અહીંયા તો આમ જાણે કે હમણાં ક્ષપક શ્રેણી માંડશે. ભૂપતભાઈ અહીંયા તો એવી આમ ગોલ મટોલ બધી વાતો, હા પર્યાયથી ભિન્ન ભગવાન આત્મા. એટલે જ કહું છું, આ ધર્મની ચર્ચા અને જીવનની ચર્યા, ધર્મની ચર્ચા અને જીવનની ચર્યા બંને વચ્ચે મોદી અને અમિત શાહની જેમ કોમ્બિનેશન હોવું જોઈએ. એટલે જ ધર્મ પ્રયોગનું નામ છે, પરિભાષાનું નામ નથી. અદ્ભુત વાતો છે આ. 9 તત્વની ભિન્નતા જાણ્યા વિના એક તત્વમાં આવશે ક્યાંથી? વાહ! 9 તત્વની ભિન્નતા જાણ્યા વિના એક તત્વમાં આવશે ક્યાંથી? સમજાણું કાંઈ પૂછે છે ઝીણુભાઈ, અનાદિથી એવું તો જાણ્યું નથી. પછી પરમાત્મ પ્રકાશ અને સમ્યક જ્ઞાન દીપિકા, એ બંનેના સરસ મજાના સંદર્ભો આપ્યા છે. કરોડો વાર ભાવમાં સોનાના થાળ ભરીને ભગવાનની પૂજા કરી છે, પણ કાંઈ હાથે આવ્યું નહીં. નીચેનો પણ એક અંશ બહુ સરસ છે. જો આત્મા ન મળ્યો પણ એવા સંયોગ તો મળ્યા ને. ગુરુદેવ બોલે છે એ મળ્યા નથી. સમજાય છે શું કીધું? આત્મા તો મળ્યો ને, સંયોગ તો મળ્યા ને. ગુરુદેવ કહે છે કાંઈ મળ્યા નથી. આત્મા મળે તો સંયોગો મળ્યા એમ કહેવાય, બાકી શું સંયોગો મળ્યા? સમજાય છે? ઝીણી વાત ભાઈ. સંપ્રદાયમાં અત્યારે તો એવો ગોટો ઉઠ્યો છે કે બહારના માર્ગમાં પડ્યા કહે આમાંથી ધર્મ થાય. બીજા કેટલાક દયાદાન વ્રત અને તપ કરીને ધર્મ માને. ત્રીજા વળી કેટલાક તો ભગવાનની બોલો ભગવાનની ભક્તિ અને ગુરુની ભક્તિથી ધર્મ માને. ગુરુદેવશ્રી બોલે બધાય મિથ્યા દ્રષ્ટિ ઊંધે રસ્તે છે. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલો, એ અનાદિનો રખડવાનો રસ્તો છે અને એના એ રસ્તે છે રખડતા રામ હસે હોય, આપણે તો રમતા રામ. ખ્યાલમાં આવ્યું? હવે વિરેનભાઈ તમે ધ્યાનથી જોજો. આગળ તમારા માટે એક બહુ રોમાંચકારી વાત આવશે. પછીનો જો પ્રશ્ન, સમ્યક દૃષ્ટિ ભગવાનની ભક્તિ તો કરે છે ને, તો ગુરુદેવ કહે છે એ તો વિકલ્પ આવે, જાણે કે આ હે છે, જો હે છે પણ વસ્તુમાં ઠરી શકતો નથી એટલે અશુદ્ધિ બચવા એવું આવે. પણ હે છે આદરણીય નથી, સ્વભાવ આદરણીય છે. કોનું નામ લીધું? કોણ છે આ? હા, નાનાજી થાય ને? શું થાય? નાના થાય ને? વિરેનભાઈને નાનાજી થયા. જેઠાભાઈ જો એને શું સંભળાય ગુરુદેવ? જેઠાભાઈએ બહુ ભક્તિ કરી છે, બહુ ઉપવાસ કર્યા છે, ઉપદાન કરીને સુકાઈ ગયા હતા. જો
ધૂળે વળ્યું નહીં કાંઈ એમાં. ઉદ્ધાનમાં તો બહુ ભગવાનને શું કહેવાય, ખમાસના. હા, ઓહો હો, ખમાસના. શું બોલે ગુરુદેવ, શું બોલે આગળ કરો હવે ખમાસના. કેવું છે. પછીના ફકરામાં વચ્ચેથી જુઓ. અનંત કાળ એને રખડવામાં ગાળ્યો ચાર ગતિ, ધર્મને નામે પણ અધર્મ સેવ્યા. અને માન્યા ધર્મ, સાંભળવા મળે નહીં ન્યા તો બીજું સાંભળે. કરો ભક્તિ, ધૂન લગાવો. ભગવાનની ભક્તિ કરો, ધૂન લગાવો. એ રાગની ધૂન છે, રામધૂન. આ બધું વિચારો, જગત ક્યાં જાય છે. એક આત્મા અંદર સચ્ચિદાનંદ પ્રભુ અંદર પૂર્ણ સ્વરૂપ આત્મા છે, શાંતિથી ભરેલું તત્વ છે. અતિન્દ્રિય આનંદનો એ ધામ પ્રભુ આત્મા છે. એની અંદર દ્રષ્ટિ લગાવીને એની એકાગ્રતાની ભાવના કરવી, એનું નામ મુક્તિનો ઉપાય છે. બે લીટી છોડીને આગળનું હું વાંચું છું, બહુ ધ્યાનથી જુઓ. એક ભાઈનું નામ લઈને કહે છે, ચંપકભાઈના ભાઈ રતિભાઈ. સાંભળજો બધાએ, બહુ ધ્યાનથી સાંભળજો. મળ્યું બધાને? બહુ પ્રેમ છે એને. વકીલ સાહેબ સાંભળો, થાબડભાના તો કેવા કર્યા, બહુ પ્રેમ છે. સાંભળો, હા, બહુ સરસ વાત કરું છું. બહુ પ્રેમ છે એને, પણ આ થોડો અભ્યાસ હોય તો વધારે ઠીક પડે. હવે લાગે એને લાગે, વિમલભાઈ તમે મંદિરે આવો છો, બહુ સારી વાત છે, સારો એવો પ્રેમ છે, પણ હા થોડો અભ્યાસ હોય તો વધુ ઠીક પડે. એમ કરીને સ્વાધ્યાયની પ્રેરણા ગુરુદેવશ્રી આપતા. લોકોને બિચારાને ક્યાંય ના ક્યાં હેરાન થઈને મરી જાય. બહારમાંથી શત્રુંજયની યાત્રા કરે, સમ્ય શિખરજીની યાત્રા કરે, ત્યાંથી કલ્યાણ થશે, ધૂળમાં પણ નથી. આ બહુ સરસ આખો પ્રકરણ છે. 430 નંબરનું પાનું કાઢો. પરમ સુખ પદાર્થી ભાવે ભવ્ય લોક. એટલામાં તો કેટલું નાખ્યું. જે કોઈ સાચા સુખનો અર્થી હોય, સાચા સુખનો, આ બધા પૈસા ધૂળમાં સુખ માને એ મૂંઢ છે. ધૂળમાં ક્યાં સુખ હતું, પૈસામાં ક્યાં સુખ છે, બાડીમાં ક્યાં સુખ છે, આબરૂમાં છે, એ તો બધા જડ છે. કલ્પના કરી કે મને સુખ છે, એ તો મૂંઢ છે. સુખ તો ભગવાન આત્મામાં અંતર ત્રિકાળ પડ્યું છે, એને કહેવાય સુખાર્થી. ભવ્ય સમો, પાછો એકલો ભવ્ય નહીં, ઘણા ભવ્ય જીવો શુદ્ધાત્માને એકને ભાવે. એકલો ભગવાન આત્મા નિત્યાનંદ એની ઓળખાણ કરી. રાગ થાય વિકલ્પ એ પણ પર છે. શરીરની ક્રિયા તો જડ છે, વાણીની ક્રિયા તો જડ છે. મારા રાગમાં પણ હું નથી. અને એ રાગને જાણનારો એક સમયનો પર્યાય એટલો, એમાં પણ હું નથી. સાહેબ બતાવો આમાં કેટલા પોઈન્ટ આવ્યા? સાહેબ તમે પણ ઓચિંતાનો નહીં પૂછો, પહેલેથી કહો કેમ. એવી રીતે જો આમાં 4-5 પોઈન્ટ છે. શરીરને કાઢી નાખ્યા, રાગને કાઢી નાખ્યા, દેવગુરુ ધર્મને કાઢી નાખ્યા, છે ને 5 પોઈન્ટ છે આમાં. ચલો આગળ વધીએ. બહુ સરસ વાક્ય છે. જો એ રાગને જાણનારો એક સમયનો પર્યાય એટલો, એમાં પણ હું નથી. પર્યાયનું ભજન નહીં, રાગનો નહીં, અને નિમિત્તનો નહીં. શોર્ટમાં 3 પોઈન્ટમાં એમાં ગુરુદેવશ્રી લીધું. આગળના ફકરામાં તમે જુઓ, ત્રીજી લીટી. અહીં તો કહે છે, અમારી ભક્તિ કરો તમારું કલ્યાણ થશે, અમને માનો તો કલ્યાણ થશે. વીતરાગ અહીં ના પાડે છે. વીતરાગ તો કહે છે, અમને માનો તો પણ તમને રાગ છે. તમે તમારા ચૈતન્યના સ્વભાવ સામું જોઈને એમાં એકાગ્ર થાઓ. એનું નામ ધર્મ, અને એ મુક્તિનો ઉપાય છે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है. वंदना
शत बार है, वंदना शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो